હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે બધાને? જય દ્વારકાધીશ. મારું નામ છે ચૌહાણ દીપ્તિ. તો અત્યારે થઈ ગયા છે વહેલા તૈયાર. સામે દ્વારકાધીશનું મંદિર છે. બધાને જય દ્વારકાધીશ. ને અત્યારે તૈયાર થઈને પેલા મંદિરે દર્શન કરવા જઈએ છીએ. પછી ત્યાંથી જવાના છીએ બેટ દ્વારકા બાજુ, શિવરાજપુર બ્રિજ બાજુ. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. ફૂલ મોજ મસ્તી કરવાની છે આ વ્લોગમાં. તો ચાલો જઈએ નીચે. અજય તો નીચે વાટે ઊભું હોય છે. અમે સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે ધાબા ઉપર ગયા. અહીંયા છીએ તો આ બાજુ આપણે. હે બ્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો અત્યારે જવાનું છે મંદિરે. તો જઈએ પછી આપણે બધા મંદિરે જવાનું. પહેલાં તો છે ને ચા પાણી પીશું ને એટલે પછી આમ થોડું કામ એને ભાઈને સાવ મૂડ ચડશે. એમ છે, પેલા ચા પીશું એટલે થોડુંક મૂડ ચડશે, પછી મજા આવશે. અમારા કલ્પેશભાઈ ચા વગર સવાર ન પડે, એટલે ચા તો પીવી જ પડે કે પેલા ચા પીવાની ને પછી બધે જવાનું. હવે નાસ્તો આવી ગયો ને ચા આવી ગઈ છે. ચા તો પીવી જ પડે ને ત્યારે. હું કેવું છું? પીવી પડે હો ભાઈ, ચા વગર ન હાલે. આપણે ગમે ના જઈએ, ચા વગર ન મળે. ચા પીવા બધા મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ, પછી મંદિરે જઈએ દર્શન કરવા. હાલો, આપણે કઈ ચા ન પીવાય, હું ચા નથી પીવી, એટલે આપણે ખાલી નાસ્તો કરીશું. મસ્ત બહુ હતો. ફોટો તો જ ચડશે એને, પછી જ બધે જવાય છે એમ. સવારમાં જાગીને કે પેલા ચા પીશ ને પછી હું ચાક જાય, ત્યાં સુધી હું ક્યાંય જવાનું નથી, એટલે જ માંડ પોગાડ્યો. તો પહોંચી ગયા અમે પાછા સવારમાં મંદિરે દર્શન કરવા. અત્યારમાં જે કેટલું વહેલા 7 વાગ્યા છે, પણ ટ્રાફિક જો 7 વાગ્યાનું ટ્રાફિક એટલું છે. આખો દિવસ આવી રીતે જ હોય. ધજા ચડે છે. આપણે કેમેરામાં કોઈ દેખાય તો તમને બતાવવાની કોશિશ કરવી. ક્લિયર તો નહીં દેખાય આમાંથી, કારણ કે આપણે આગળ શું છે, હજી આપણે આગળ આઈફોન નથી. આઈફોન આવશે ને પછી ક્લિયર દેખાય બધું. જો તો આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ. જો મસ્ત વાતાવરણ છે અહીંયા. હા, કાલ તડક્યો હતો, આજ હવે વાતાવરણ સારું થઈ ગયું છે, મજા આવે એવું છે. તો જાવી આપણે અંદરથી તમને બતાવી. શું કેવું બેન તમારું? હા, મોબાઈલ લઈ જવા દેશે અહીંયા. હા, મને ખબર છે ને, મોબાઈલ લઈ જવા દેશે અહીંયા. ચાલો હાલો સાયકલ. હર હર મહાદેવ. બેગ ને સંપલ ને બધું અહીં મેકવાનું છે. લાઈન બહુ મોટી છે. જો હવે કેવું થઈ ગયું, ગમે તમે જઈને ટ્રાફિક એટલે ભૂકા કાઢ નાખે. માણસો બધે ફરવાનું બહુ. વેકેશન છે એટલે પૂરું થઈ ગયું છે એમ, એટલું બધું નહીં હોય, પણ એટલું નથી. વેકેશન પૂરા થઈ ગયા તો એટલું ફરવા વાળા એટલા છે. બોલો, ગમે જામે જાય ટ્રાફિક તો હોય જ છે, માણસો બધે હોય જ છે. આપણે જ ક્યાંય નથી નીકળતા. કા બધા જાય જ છે. હે શું કે અહીંયા પહોંચી ગયા, નીકળી ગયા તો એ પાછું કઈ તો હવે ની વાત. અત્યારે નીકળ્યા એમ ખબર પડી કા એટલે ખબર પડી એમ. એટલે ગમે ના જાવ, અત્યારે અંબાજી જાવ તો નહીં એટલું પબ્લિક છે એમ. નીકળ્યા કર આપણે તારે નીકળી જ ન એકલી. હા એમ ઈ વાવણી મોડી છે ને એટલે નીકળવાનું. હાલો ઇન્સ્ટાગ્રામ વાળા છે. ખબર ન હોય તો ફોલો કરી લીધું, રીધું કરીને આઈડી છે. ઓકે, પ્રમોશન કરાવે છે, પ્રમોશન કરે. આપણે થોડાક આગળ લઈ આવ્યા છીએ. જેન્ટ્સને નાયક બહુ પાછળ છે, ભાઈઓ બહુ વધારે છે. કલ્પેશની પાછળ રહી ગયા. લાઈવ દર્શન કરી લો બાજુ. એ મિની મંદિરમાં પાસે છે ને, મંદિરમાં આને જોવો કેટલી શાંતિ છે. શાંતિ લેવા મંદિરમાં આવી ગયો. એને કેટલી શાંતિ છે, ભગવાનની બાજુમાં જઈને બેસી ગયો. એવી શાંતિ કોઈને નહીં હોય. કલ્પેશ
આમ જો અહીંયા અહીંયા જો આને કેટલી શાંતિ છે. છે ને પણ એમ તો એને કોઈની બીકાઈ નથી. બહાર જશે ને એટલે કલ્પિત ફોટા પાડવાનું શરૂ કરશે ને એટલે કોઈને વારો જ નહીં આવે. ને પછી પાછા કેવું ખબર છેલ્લે એમ કે તો રીધી કેટલા ફોટા પાડે, મારી કરતા ડબલની ફોટા પાડે. પ્રસાદી છે લઈ લેવી હમણાં ભાઈ. અહીંયા પાછું દ્વારકા તો બેટ દ્વારકા જતા થતા વચ્ચે ભાઈ કે બધાય ધામ લેવાના છે કે જે આવતા જાય એ બધાય ધામ લઈ લેવા છે. તો આવી ગયા નાગેશ્વર. ના એનું લોકેશન એ તો બહુ મસ્ત, બહુ મસ્ત છે, મજા આવે એવું છે. આ 4-5 દિનનો ટાઈમ લઈને આવ્યો હોય ને તો વધારે મજા આવે બધે ફરવાની. પણ ભાઈને અત્યારે ટાઈમ છે નહીં, લેબ શરૂ છે એટલે ન બહુ નીકળી શકે એટલે શનિ રવિ રાખ્યું આવવાનું. જો ઓલા બેને તો કઈ ખબર નહીં કેવા નિરાયતે આવ્યા રાખે. હા નિરાતે આવો બેસી જાય ટાઢા ઈ કરે ને છેલ્લા નામ મારું દઈ દે તારી હિસાબે મોડું છું મસ્તી મારી રે તારા પછી. ધૂણો છે, અખંડ ધૂણો છે. એમાં એમ કહેવામાં આવે છે કે એ રાખ લગાડવાથી કપાળે મનને શાંતિ મળે છે. તો રીતિબેન લગાડજો, મનને શાંતિ મળે એટલે લેવા માટે તો ભગવાન ભાઈ આવો. છેલ્લે એક જ વાર કરજો, ત્રણ વાર ન કરજો. જોડ બેન લઈ લીધું છે હેરી, રોજ લગાડજે એટલે મન શાંત જ રહે. રોજ પૂજા કરવાની, લગાડવાનું છે, પૂજા કરવાની છે. મને કહી દેજે, મને રોજ કરવો પડશે મારા તિલક. નહીં એમ કીધું આનાથી મન શાંત રહે એમ એટલે મેં લઈ લીધું છે કે જેના ઘરે ગુસ્સો આવે એને પેલા ફટાફટ તિલક કરી દેવાનું. એટલે જેના ઘરે મન શાંત બહુ ઓલા ગુસ્સો કરતા હોય ને તો આ લઈ લેવું અહીંયાથી આવવાનું ચોક્કસ. દાદા અગર બાર પવિત્ર જ્યોતિર્લિંગ છે બરોબર, એમાં એકના દર્શન થઈ ગયા છે, 11 કરવાના છે. કાંઈ વાંધો નહીં, ભવિષ્યમાં થઈ જશે આવી રીતે ભગવાનની મરજી હોય. આપણે અહીંયા આવી ગયા તો આગળ જઈશું 12 જ્યોતિર્લિંગમાં. મજા બધાને આવી ને એની કરતા તારી મજા તને વધારે ગમી. હા મને વધારે મજા આવી કારણ કે હા એ કઈ વિચારેલું ન હોય ને જો આવું થઈ જાય તો એવું લાગે કે સારું નવું મજા આવે. પછી તો શું કે વ્લોગમાં કઈ બોલવાના શબ્દ ન રહે એવું થાય. જોવાનું એટલું છે તો ક્યાંથી બોલવાનું? જોવાનું એટલું છે આપણને એમ થાય કે વ્લોગ શરૂ રાખીને તમે બતાવી જો લાઈવ આપણે એડિટિંગ ફોટો કરવાનું જ નહીં. શું કેવું જે છે એ તમને જેવું છે એવું તમે બતાવવા ટ્રાય કરવી. તો એ છે ને આ બાજુનું બહેન છે. અમે ઓલી વખતે અહીંયા દર્શન કરવા આવ્યા હતા ને ગયા વર્ષે, તારે જો અહીંથી હજી એન્ટ્રી અહીંથી નથી આવે. ઓલો પવિત્ર મહિનો પૂરો થઈ ગયો ને એટલે પબ્લિક ઓછું થઈ ગયું એટલે બધું ખોલી નાખ્યું. બાકી અહીંયા કોઈને ચડવાને આવવાનું દે છે ને અહીંથી દર્શન કરવાના. અત્યારે દર્શકો આવતા નથી એટલે બધે જ જવા દેશે. એટલે આવા ટાઈમને બધા આવે તો બધા ફરવા આવે તો સારું રહેશે. બહુ પબ્લિક ઓછું છે એટલે મજા આવશે ફરવાની. એમ જ થયું. અમે લોકો આવ્યા હતા ને તો અહીં તાળું મારેલું છે. અહીંથી ફરતા આમ ગોળ ફરતા ઠેઠ આમ ઠેઠ હતું. અહીં એટલે આડી હવે દિવાલ કરી નાખી છે પતરાની. હવે અડધો ભાગ જ શરૂ છે એટલે એટલું ઓછું થયું છે એમ ટ્રાફિક. શું કે રીતિ पूजा अभिषेक करना है, अंदर ज्योतिर्लिंग की पूजा चालू है. पूजा टोकन लेके अपने हाथों से पूजा करोगे और वीआईपी एंट्री मिलेगी. પૂજા કરો ને પૂજા તો તમને વીઆઈપી એન્ટ્રી મળે. છે ને બધું ભાઈ વીઆઈપી એન્ટ્રી તો બધે થઈ ગયું હોય અત્યારે. જ્યાં જો કાશું બધે વીઆઈપી ગમતી વાત નહીં કરાય કે પૈસા આપી તમે દર્શન કરો વીઆઈપી એવું કાંઈ નહીં. આપણે હાથા મનથી બહારથી દર્શન કરો આ પણ ચોખ્ખું ઓલું કરે છે કે પૈસા આપણને વીઆઈપી દર્શન કરો. ભગવાન કેવું કહે છે મંદિરવાળાને સમજવું જોઈએ કે આવું ન કરવાનું. તો આવી ગયા છીએ બહાર. હા થોડોક જો અહીંયા દુકાનો બધું છે સારું છે. હવે તો તરત મેગી જ મળતી લાગે બીજે કાં જ્યાં જવાય ને ટાઈમ બચે ને 2 મિનિટમાં તૈયાર. 2 મિનિટમાં તૈયાર.
તો થોડોક નાસ્તો કરી લઈએ અને બસ હોય 20 કરે પણ આપણે છે ને બીજું કાંઈ ન હોય તો હાલ આપણે એક ચા મળી જાય ને ચા પી લેવી. તારે શું હાલ છે? જોઈએ કંઈ સારું હોય એનું ટ્રાય કરીએ, અલગ હોય તો. બાકી તો જે આપણે ચા પીવાની છે, બીજું કાંઈ નહીં. અને આ ટ્રીપ આપણી યાદગાર ટ્રીપ રહેવાની છે. ઇનકોન્સિડન્સ આવી ગયું. હા એટલે અને એમાંય ત્યારે આપણે યુટ્યુબ માટે બ્લોગ બનાવીએ છીએ તો આ ગમે ત્યારે જોવો હોય ત્યારે આપણે જોઈ શકીએ કે આ જગ્યાએ યાદ હિસ્ટ્રી છે. આની પહેલાં જ્યારે આવતા બધા ગયેલા જ હતા આપણે, પણ શું કહેવાય બ્લોગ ન બનાવતા. તો એ આ એક સોશિયલ મીડિયામાં એક કામ થઈ ગયું બધા અમે જોઈએ ફેરવી દીધું, તમે જોઈ શકો તો જો અહીંયા બ્લોગ. તો હવે છે ને હવે આપણે નીકળીએ છીએ બેટ દ્વારકા માટે. તો આપણી ગાડી સામે પડી છે, એક્ટિવા લઈને તો આપણે આવ્યા હતા. તો ડાયરેક્ટ મળીશું દ્વારકા નેક્સ્ટ વ્લોગમાં. બેટ દ્વારકા નેક્સ્ટ વ્લોગમાં. તો બોલવામાં આવે થોડું ઉતાવળ થઈ તો થોડું થઈ જાય. તો આવજો, કહી દો બાય બાય રીતિબેન, હજુ બ્રો. ભાઈ મળીએ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં બેટ દ્વારકા. બેટ દ્વારકા મળ્યું હવે સીધા. તો આવજો, બાય બાય.